પોરબંદરના છાયા ચોકીથી છાયા તરફ જતા રસ્તે આવેલ એક વીજ પોલ અતિ જર્જરિત હાલતમાં જોવા મળે છે, જે ગમે ત્યારે ધરાશાયી થાય તો જાનહાનિ થવાની શક્યતા છે। આથી વહેલી તકે વીજ પોલ દૂર કરી નવો વીજ પોલ ઊભો કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે। પોરબંદરના છાયા ચોકીથી છાયા તરફ જતા રસ્તે આવેલ હરિઓમ મેડિકલ પાસે એક વીજ પોલ અતિ જર્જરિત હાલતમાં છે। લોખંડનો આ પોલ કટાઈ ગયો છે અને તેની આસપાસનું ફાઉન્ડેશન પણ તૂટી ગયું છે અને તેમાં ઠેર ઠેર તિરાડો જોવા મળે છે। આ મુખ્ય માર્ગ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં અવરજવર કરતા હોય છે। ઉપરાંત અહીં અનેક દુકાનો અને રહેણાંક મકાનો આવેલા છે। આથી વીજ પોલ ધરાશાયી થાય તો મોટી જાનહાનિ થવાની શક્યતા છે। છાયા ચોકી પાસે હરિઓમ મેડિકલની પાસે એક ઇલેક્ટ્રિકનો થાંભલો છે એ ઘણા સમયથી આ ખરાબ છે, જાણ કરેલી છે પણ કોઈ આવતું નથી। અત્યારે અમે આ સમાચારમાં આપીએ છીએ કે કોઈને પણ ઈજા થાય તો મારી શોપ પાસે આવે તો મારું પણ નામ આવે તો મારે ગવર્મેન્ટને જાણ કરવી ફરજ છે મારી। તો હું અત્યારે સમાચારના માધ્યમ દ્વારા જે લાગતા વળગતા છે ને ધ્યાન દોરવા માટે પ્રયત્ન કરું છું। અત્યારે એનું ફાઉન્ડેશન છે એ પણ ખલાસ છે અને જ્યાંથી ફાઉન્ડેશન પૂરું થાય છે ત્યાં પણ થાંભલો પડે એવી પરિસ્થિતિમાં છે અત્યારે। અહીં અકસ્માતની શક્યતા હોવાથી વહેલી તકે આ જર્જરિત પોલ દૂર કરી નવો પોલ ઊભો કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।